નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેગ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન પાઠ 3 ધાતુઓ અને અધાતુઓ। તો હવે આપણે ધાતુઓ અને અધાતુઓની અંદર પ્રશ્ન નંબર 5 વિશે વિગતવાર ચર્ચા કરવાના છીએ। તો મિત્રો, આ વિડિયોને અંત તક સુધી નિહાળશો જેથી કરીને આમાંથી આપણે એક ગુણના પ્રશ્નો વિકલ્પ સ્વરૂપે, ખાલી જગ્યા સ્વરૂપે અથવા તો ખરા ખોટા સ્વરૂપે પૂછાય છે તો આપણે 1 માર્ક સરળતાથી પ્રાપ્ત થઈ શકે। તો વાત કરીએ છીએ પ્રશ્ન નંબર 5, ધાતુ તત્વો અને અધાતુ તત્વોના અપવાદ લખો। ધાતુ તત્વો અને અધાતુ તત્વોના શું લખવાના છે આપણે? અપવાદ, એટલે કે જે ધાતુ તત્વો કે અધાતુ તત્વોના ગુણધર્મો છે એ ગુણધર્મો કરતા જરાક અલગ ગુણધર્મ ધરાવતું હોય તો એને શું કહી શકશું આપણે? એમનો અપવાદ। બરાબર? ક્લાસની અંદર 60 બાળકો હોય અને આપણે 1 થી 10 ઘડિયાની વાત કરીએ તો એમાંથી 58 બાળકોને ઘડિયા આવડતા હોય ગમે ત્યારે પૂછવામાં આવે ત્યારે, અને 2 બાળકો એવા હોય એને ઘડિયા ન આવડતા હોય અથવા તો બીજા કોઈ પણ વિષયનું કાર્ય ન હોય, એટલે શિક્ષક શું કહેતા હોય સામાન્ય રીતે કે બે બાળક છે એ શેમાં છે? તો કે ભાઈ અપવાદમાં છે, એટલે કે એમને કશું આવડતું નથી। તો બસ અહીંયા પણ એ જ રીતે ધાતુ તત્વો અને અધાતુ તત્વોના આપણે શું લખવાના છે? તો કે અપવાદ લખવાના છે। તો સૌપ્રથમ આપણે ધાતુ તત્વોના અપવાદ વિશે ચર્ચા કરીએ। સૌપ્રથમ આપણે શેના વિશે અભ્યાસ કરીએ? ધાતુ તત્વોના અપવાદ વિશે અભ્યાસ કરીએ। તો પહેલું, તમામ ધાતુઓ ઓરડાના તાપમાને ઘન હોય છે, એટલે કે તમામ ધાતુઓ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપે હોય છે। કયા સ્વરૂપે જોવા મળે છે? ઘન, સોલિડ સ્વરૂપે જોવા મળે છે। એટલે એક વાત સામાન્ય થઈ કે બધી જ ધાતુઓ ઘન સ્વરૂપે જોવા મળે છે, પરંતુ આમાંથી કોઈ એવી એક ધાતુ હોય કે જે ઘન સ્વરૂપે જોવા મળતી હોય નહીં, તો એને શેમાં મૂકીશું આપણે? અપવાદમાં। શેમાં? અપવાદમાં। તો દાખલા તરીકે અપવાદરૂપ કોણ છે? તો કે ભાઈ પારો એ પ્રવાહી સ્વરૂપે છે। બધી જ ધાતુઓ ઘન સ્વરૂપે છે, બધી જ ધાતુઓ ઘન સ્વરૂપે છે, પરંતુ પારો છે એ પ્રવાહી સ્વરૂપે છે। અહીંયા મેં તમને કસનળીમાંથી આ પારો છે એ શેમાં દાખલ થતો બતાવ્યો છે? બીકરમાં, કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે એ કયા સ્વરૂપે છે? તો કે ભાઈ પ્રવાહી સ્વરૂપે છે। કયા સ્વરૂપે છે? પ્રવાહી સ્વરૂપે। તો આને શું ગણી શકાય? અપવાદ। શું ગણી શકાય? અપવાદ। તો આપણે ખરા ખોટામાં કેવી રીતે પૂછે મિત્રો કે બધી જ ધાતુઓ ઘન સ્વરૂપે હોય છે, આ વિધાન સાચું છે કે ખોટું? તો શું આવશે? વિધાન ખોટું, કારણ કે અપવાદ રૂપ કોણ છે? તો કે ભાઈ પારો, અને પારો કયા સ્વરૂપે છે? તો કે પ્રવાહી સ્વરૂપે છે। બીજું કે સામાન્ય રીતે ધાતુઓના ગલન બિંદુ કેવા હોય છે? તો કે ભાઈ મેલ્ટિંગ પોઈન્ટ, ગલન બિંદુ ઊંચા હોય છે, પરંતુ ગેલિયમ અને સીઝિયમ ના ગલન બિંદુ કેવા છે? તો કે નીચા છે। ફરીથી, બધી જ ધાતુઓના ગલન બિંદુ કેવા છે? ઊંચા છે। આ એક સામાન્ય બાબત થઈ, પરંતુ કેટલીક ધાતુઓ એવા છે કે એના ગલન બિંદુ નીચા છે, તો એ શેમાં મૂકીશું આપણે? અપવાદમાં। શેમાં? અપવાદમાં। બરાબર? તો કઈ ધાતુઓ? તો કે ગેલિયમ અને સીઝિયમના ગલન બિંદુ નીચા છે। મિત્રો, અહીંયા તમને ગેલિયમ ધાતુ છે એ હથેળીમાં લઈને બતાવેલી છે, બીજી છે એ સીઝિયમ ધાતુ છે, તો એના ગલન બિંદુ નીચા છે। નીચા એટલે કેટલા? તો અહીંયા તમે માર્કિંગ કરી શકો છો કે હથેળીમાં રાખતા આ જે ગેલિયમ ધાતુ છે એ પીગળવા લાગે છે। એનો અર્થ એવો થયો કે આપણા મનુષ્યનું શરીરનું તાપમાન કેટલું છે? તો કે ભાઈ મનુષ્યના શરીરનું તાપમાન 37 સેલ્સિયસ છે। કેટલું? આપણા શરીરનું તાપમાન 37 સેલ્સિયસ છે। બરોબર? તો આમને હાથમાં રાખતા તે પીગળે છે। પીગળે છે એટલે ઘનમાંથી શેમાં ફેરવાય છે? તો કે પ્રવાહીમાં। બરાબર? એટલે કે એનું ગલન થાય છે, પીગળે છે। તો આના પરથી એટલું સાબિત કરી શકાય કે ગેલિયમ કે સીઝિયમનું ગલન બિંદુ કેટલું છે?
આપણા શરીરના તાપમાન કરતાં પણ નીચું છે, આપણા શરીરના તાપમાન કરતાં પણ નીચું છે, જેથી કરીને એને હથેળીમાં રાખતા તે પીગળવા લાગે છે. એટલે સામાન્ય રીતે ધાતુઓના ગલનબિંદુ ઊંચા હોય છે, પરંતુ ગેલિયમ અને સીઝિયમ ના ગલનબિંદુ કેવા છે? નીચા છે. અપવાદરૂપ આ બે ધાતુ આપણે યાદ રાખીશું કે એમના ગલનબિંદુ નીચા છે. ત્યારબાદ ધાતુઓને છરી વડે કાપી શકાય નહીં, કારણ કે ધાતુઓ કેવી છે? સખત છે, મજબૂત છે. બધી જ ધાતુઓની સખતાઈ, મજબૂતાઈ, કઠિનતા જુદી જુદી હોય છે. એટલે સામાન્ય રીતે ધાતુઓ છે એ ઘન સ્વરૂપે અને સખત હોય છે, મજબૂત હોય છે, એટલે એમને છરી વડે કાપી શકાય નહીં. તમારે એક પ્રયોગ કરવો, શું કરવાનું? તો કે ભાઈ લોખંડની ખીલી લેવાની. શું લેવાનું તમારે? લોખંડની ખીલી. લોખંડની ખીલી લઈ પછી તમારે એને ચપ્પુ વડે કાપવાનું. ખીલી કપાઈ જશે ને? નહીં કપાય. તો એનો અર્થ એવો થયો કે ધાતુ તત્વોને છરી વડે કાપી શકાય નહીં. પરંતુ આલ્કલી ધાતુઓ, બેઝિક ધાતુઓ, આલ્કલી એટલે કે બેઝિક ધાતુઓ જેમ કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, આ ધાતુ એવી છે કે એને છરી વડે કાપી શકાય છે. હમણાં મેં શું કીધું? લોખંડની ખીલીને આપણે છરી વડે કાપીશું, તો લોખંડની ખીલી છરી વડે કાપી શકાશે નહીં, કારણ કે ધાતુઓ સખત, મજબૂત, કઠિન હોય છે. એમને ચપ્પુ વડે, છરી વડે કાપી શકાતી નથી. પરંતુ અપવાદરૂપ, કેવી? અપવાદરૂપ કેટલીક ધાતુઓ એવી છે કે એમને છરી વડે કાપી શકાય છે. જેમ કે સોડિયમ, પોટેશિયમ, લિથિયમ વગેરે જેવી ધાતુઓ છે એને શું કરી શકાય છે? તો કે ભાઈ છરી વડે કાપી શકાય છે. શેના વડે કાપી શકાય છે? છરી વડે. તમે જોઈ શકો છો આ ચપ્પુ વડે અહીંયા શું કરી રહ્યા છે? એના બે ભાગ કરી રહ્યા છે, એટલે કે એમને છરી વડે કાપી શકાય છે. એટલે આ શું ગણાય મિત્રો? અપવાદ ગણાય. શું ગણાય? અપવાદ. હવે આપણે ધાતુ તત્વોના અપવાદ જોયા. ધાતુઓ બધી ઘન સ્વરૂપે, અપવાદરૂપ પાડો. ધાતુઓને છરી વડે કાપી શકાય નહીં, અપવાદરૂપ લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. ધાતુઓના ગલનબિંદુ ઊંચા છે, અપવાદરૂપ ગેલિયમ અને સીઝિયમ, જેના ગલનબિંદુ નીચા છે. હવે આપણે વાત કરીએ અધાતુ તત્વોના અપવાદ. અધાતુ તત્વોના અપવાદ લઈ લઈએ, બરોબર? તો અધાતુ તત્વોના અપવાદ નીચે પ્રમાણે છે. પહેલું કે અધાતુ તત્વો આપણને મુખ્યત્વે બે સ્વરૂપે જોવા મળે છે. કયા કયા બે સ્વરૂપે? ઘન અને વાયુ સ્વરૂપે. કયા સ્વરૂપે? ઘન અને વાયુ સ્વરૂપે આપણને શું જોવા મળે છે? અધાતુ જોવા મળે છે. પરંતુ આમાં એક અપવાદ છે. કયો અપવાદ છે? તો કે ભાઈ બ્રોમિન નામની અધાતુ છે, જે આપણને કયા સ્વરૂપે જોવા મળે છે? પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. થઈ ગયો અપવાદ. બધી અધાતુ કયા સ્વરૂપે હોય? ઘન. કાર્બન, સલ્ફર, ફોસ્ફરસ આ બધી કયા સ્વરૂપે છે? ઘન સ્વરૂપે છે. ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ક્લોરીન કયા સ્વરૂપે છે? વાયુ સ્વરૂપે છે. પરંતુ બ્રોમિન છે એ આપણે કયા સ્વરૂપે જોવા મળે છે? તો કે પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. સામાન્ય રીતે અધાતુ તત્વો ચળકાટ ધરાવતા નથી. એટલે કે અધાતુ તત્વોની સપાટી ચળકાટ ધરાવતી હોતી નથી, એમને પોલિશ કરી શકાય નહીં. તો અધાતુ તત્વો સામાન્ય રીતે ચળકાટ ધરાવતા નથી. પરંતુ અપવાદરૂપ કોણ છે? તો કે આયોડિન છે. આ આયોડિન શું ધરાવે છે? તો કે ચળકાટ ધરાવે છે. આયોડિન શું ધરાવે છે? ચળકાટ. આ શું છે મિત્રો? તો કે ભાઈ આયોડિન છે. અને આ આયોડિન શું ધરાવે છે? તો કે ચળકાટ ધરાવે છે. અપવાદ થઈ ગયો. ખરા ખોટામાં શું પૂછે? અધાતુ તત્વો ચળકાટ ધરાવતી નથી. સાચું કે ખોટું? તો એમાં અપવાદ સ્વરૂપે આપણે ખાસ હોવું જોઈએ કે આયોડિન ચળકાટ ધરાવે છે. તો અધાતુ તત્વો સામાન્ય રીતે ચળકાટ ધરાવતી નથી, પરંતુ આયોડિન ચળકાટ ધરાવે છે, તો આપણે સાચું કહી શકીએ. આ રીતે આગળ અધાતુ તત્વોના ગલનબિંદુ કેવા હોય છે? નીચા હોય છે. મેલ્ટિંગ પોઈન્ટ, ગલનબિંદુ ઘનમાંથી પ્રવાહીમાં ફેરવાય તે તાપમાન કેવું હોય છે? તો કે નીચું હોય છે. એટલે નીચા તાપમાને ઘનમાંથી પ્રવાહીમાં ફેરવાશે.
એટલે અધાતુ તત્વોના ગલન બિંદુ નીચા હોય છે, પરંતુ કાર્બનનું અપર રૂપ અથવા તો એને કહેવાય બહુરૂપ, એટલે કે હોય કાર્બન જ પરંતુ કાર્બન પરમાણુની જુદી જુદી ગોઠવણીને કારણે એના રાસાયણિક ગુણધર્મો સમાન રહે, પરંતુ ભૌતિક ગુણધર્મો બદલાઈ જાય, જેને શું કહેવાય? એકબીજાના અપર રૂપ, બહુરૂપ, એક કરતા વધુ સ્વરૂપ. બહુ એટલે ઘણા બધા, રૂપ એટલે સ્વરૂપ, એટલે બધામાં હોય કાર્બન જ. કોલસામાં કાર્બન હોય, હીરો ડાયમંડ માં કાર્બન હોય, ગ્રેફાઇટમાં કાર્બન જ હોય, પરંતુ કાર્બન પરમાણુની ગોઠવણી જુદી જુદી હોય. એટલે ત્રણેય એકબીજાના શું કહેવાય? હીરો એટલે કે ડાયમંડ, ગ્રેફાઇટ એટલે કે પેન્સિલની લીડ આવે તે, અને કોલસો, આ ત્રણેય એકબીજાના અપરરૂપ, બહુરૂપ કહેવાય. એટલે એના ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય, રાસાયણિક પ્રક્રિયા કેવી હોય? એક સરખી. તો અધાતુ તત્વોના ગલન બિંદુ નીચા હોય છે, પરંતુ કાર્બનનું અપર રૂપ કોણ? હીરો. હીરાનું ગલન બિંદુ કેવું છે? ખૂબ જ ઊંચું છે. બરાબર? આમાં કોઈના વાલી છે એ હીરાના વ્યવસાય સાથે, ડાયમંડના વ્યવસાય સાથે જો સંકળાયેલા હોય તો તમે જોઈ શકો છો, હીરામાં જે અંગૂરમાં આપણે હીરો ડાયમંડ લગાડેલો હોય, પછી એ ઘંટી ઉપર શું કરતા હોય છે? લાંબો સમય ઘસતા હોય ત્યારે માણ એમાં સહેજ આંકો પડતો હોય છે. બરાબર? આમાં જેમાં આપણે ખાલી હાથ કે આંગળી જશે તો ખાલી આપણે ટ્રાય કરશું ને તો એ કપાઈ જશે. તો એમાં સતત એ ઘસતા હોય ત્યારે સહેજ એમાં આંકો પડે, તો એનો અર્થ એવો થયો કે ત્યાં તાપમાન વધી જાય છે છતાં પણ એ પીગળતો નથી, કારણ કે એમની અંદર અષ્ટફલકીય જાળીદાર રચના છે જવાબદાર છે. કઈ રચના? અષ્ટફલકીય જાળીદાર રચના, કે જેને કારણે એ કેવું છે? એનું બંધારણ મજબૂત છે. એટલે હીરો કાર્બનનું સ્વરૂપ છે, એટલે કે અધાતુ છે. અધાતુના ગલન બિંદુ નીચા હોય છતાં પણ હીરાનું ગલન બિંદુ કેવું છે? તો કે ભાઈ ઊંચું છે. અધાતુ તત્વો સામાન્ય રીતે વિદ્યુતના કેવા હોય છે? અવાહક. એટલે કે અધાતુઓ વિદ્યુતનું વહન કરતું નથી. અધાતુઓ વિદ્યુતનું વહન કરતું નથી, એટલે વિદ્યુતના કેવા હોય છે? અવાહક હોય છે. પરંતુ કાર્બનનું જ અપર રૂપ, મેં તમને કીધું ને અપર રૂપ, જો હીરો અને ગ્રેફાઇટ આવી ગયું. હવે ત્રીજું કોણ ગયું? કોલસો. તો કાર્બનનું અપર રૂપ ગ્રેફાઇટ વિદ્યુતનું શું છે? સુવાહક. બરાબર? આ પેન્સિલની લીડ, મિત્રો તમે ઇલેક્ટ્રોનિક પરિપથ ગોઠવજો. એક શું લેજો? બલ્બ લેજો, એનું વાયરિંગ જોડાણ કરજો, એક સેલ મૂકજો, વચ્ચે એક સ્પેસ રાખજો, ત્યાં શું મૂકશો? પેન્સિલની લીડ. બરાબર? અને જોવાનું બલ્બ શરૂ થશે કે નહીં, તો કે હા, તો વિદ્યુતનું સુવાહક છે. બરાબર? પેન્સિલ સેલ હોય ઘડિયાળમાં આપણે જે વાપરીએ છીએ તે, તો એ સેલને તમે તોડજો ક્યારેક, તો એમાંથી એક અંદર સળિયો નીકળશે. એ શેનો હોય? તો કે ભાઈ કાર્બનનો સળિયો હોય. શેનો હોય? કાર્બનનો. તો આમ કાર્બન છે એ કેવું છે? વિદ્યુતનું, એટલે કે કાર્બનનું કયું સ્વરૂપ? ગ્રેફાઇટ સ્વરૂપ. એ વિદ્યુતનું કેવું છે? સુવાહક. તો અધાતુમાં શું યાદ રાખશું? બધી જ અધાતુઓ ઘન કે વાયુ સ્વરૂપે છે. અપવાદરૂપ બ્રોમિન. અધાતુ તત્વો ચળકાટ ધરાવતા નથી. અપવાદરૂપ કોણ? તો કે આયોડિન. અધાતુ તત્વો છે એના ગલન બિંદુ નીચા હોય છે. અપવાદરૂપ કોણ? હીરો ડાયમંડ. અધાતુ તત્વો વિદ્યુતની અવાહક છે. અપવાદરૂપ કોણ આવશે? તો કે ભાઈ ગ્રેફાઇટ. તો આ પ્રશ્ન આપણે પૂછાય તો આટલું યાદ રાખી શકાય, અને ખાસ આપણે વિકલ્પ કે ખાલી જગ્યા સ્વરૂપે આપના પ્રશ્ન પૂછાઈ શકે. તો આ વિડીયોમાં આટલું રાખીશું મિત્રો. જય હિન્દ, જય ભારત.